જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું. તો ચાલો શરૂ કરીશું પહેલાં આજનું પંચાંગ. પરંતુ તે પહેલાં આજે બુધવાર છે અને પ્રભુ ઈસા મસીહનો આજે જન્મદિવસ કહેવાય, નાતાલનો પહેલો દિવસ કહેવાય. એટલે ક્રિશ્ચિયન ભાઈ બંધુઓને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારા માટે આ આવનાર વર્ષ શુભ અને સુંદર રહે એવી અમારી પ્રાર્થના. પહેલાં આપણે ભગવાન વિષ્ણુને વંદન કરીશું. નમો સ્તુભનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાં છિસ્રુર્વાહવે સહસ્રનામે પુરુષાય શાશ્વતે સહસ્ત્રકોટિ યુગધારિણે નમઃ. ભગવાનના ચરણોમાં વંદન કરી શરૂ કરીએ આજનું પંચાંગ. મિત્રો, આજે વિક્રમ સંવત 2081, શક સંવત 1945, બી સંવત 2581. તારીખની આપણે વાત કરીએ તો આજે 25મી ડિસેમ્બર 2024, બુધવાર, નાતાલનો દિવસ છે. આજે પોષ કૃષ્ણ પક્ષની 10મી તિથિ છે અને 10:56 સુધી રહેશે અને ત્યારબાદ એકાદશીનો પ્રારંભ થશે. નક્ષત્ર આજે ચિત્રા છે 15:25 સુધી અને ત્યારબાદ સ્વાતિ નક્ષત્રની શરૂઆત થશે. યોગ જે છે આજે અતિગંડ રહેશે અને 21:45 સુધી અને ત્યારબાદ શુક્રમાં યોગની શરૂઆત થશે. આજે કરણ બણી જ રહેશે 9:15 સુધી, ત્યારબાદ વિષ્ટિકરણની શરૂઆત થશે. 10:31 પછી ભવકરણની શરૂઆત થઈ જશે, એટલે કે રાતે. આજની રાશિ જે છે એ તુલા રાશિ રહેશે, એટલે કે ર ત અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મશે તેમનું, જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારી ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. આપનું જીવન સુખી રહે, સંપન્ન રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનું પંચાંગ. ચાલો હવે આપણે જોઈએ વિવિધ રાશિઓના રાશિફળ. શરૂઆત પહેલાં કરીશું આપણે મેષ રાશિથી. અલઈ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને એકંદરે ખૂબ જ સારી રહેશે. કામકાજની અંદર તમને સફળતા મળશે. ઘણા વિચારો તમારા મગજની અંદર ચાલતા હશે. ભાગ્ય પણ તમારો સાથ આપશે. હા, આજે આપણે કોઈ પણ બનાવેલા પ્રોગ્રામોને નિષ્ફળ ન જાય એના માટેના પ્રયત્નો કરવાના છે. સંતાનને લઈને જે ચિંતા છે એ યથાવત રહેશે. જો નોકરી કરી રહ્યા છો તો તમને નોકરીની અંદર પ્રમોશન વગેરે મળવાના યોગ બની રહ્યા છે અને તમને નોકરીમાં પ્રમોશન મળશે. આર્થિક રીતે થોડી સકળામણનો સમય છે. શેર બજાર કે અન્ય બજારોમાં કામ કરતા હો તો જરા એનાથી સાવધાન રહેજો. માતા અને પિતા વચ્ચે થોડા મતમતાંતર ભી થઈ શકે છે. પતિ પત્નીના સાથ સહકાર સારો રહેશે. લગ્ન વગેરેની તમારી વાતો પૂરી થશે. પ્રેમ સંબંધોમાં તકલીફ પડી શકે છે, પરંતુ વિદેશ યાત્રા વગેરેમાં તમે જઈ શકો છો. શું કરશો તમે? તો આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી એક ગરીબને ભોજન જરૂર કરાવજો. આ નાનકડો ઉપાય તમને ખૂબ મદદ કરશે. ચાલો દર્શક મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિ. ભવઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની અને ગોચરની સ્થિતિ પ્રમાણે સમય સારો અને અનુકૂળ છે. કામકાજમાં પણ તમને રાહત મળશે. જો કે વ્યાપારીઓ માટે થોડો સમય તકલીફવાળો દેખાય છે. ખોટા માણસોથી તમારે દૂર રહેવાની જરૂર છે. તમારા અંગત માણસો જ તમારા પૈસા ડૂબાડે એવી પરિસ્થિતિ છે. આજે તમે કોઈ પણ ખોટા કાર્યથી બિલકુલ બચવાની જરૂર રહેશે. મિત્રોનો કે તમારા સાથીઓનો કોઈ ખોટું કામ આવે એમાં જામીનગીરી કરવાની જરૂર નથી. સંતાન સંબંધી ચિંતાઓમાં રાહત મળશે. વ્યાપારમાં વધારો અને વ્યાપારમાં રાહત તમને મળી શકે છે. નોકરી વગેરેમાં પણ પ્રમોશન મળવાની સંભાવના દેખાય છે.
કોઈની સાથે ખોટી વાતચીત કરી અથવા ખોટા હાંસાતુશીમાં પોતાનો સમય બરબાદ ન કરશો. ખોટા લોકોથી દૂર રહેવાની જરૂર છે. શેર બજાર વગેરેથી દૂર રહેજો. શું કરશો તમે? તો આજે તમારે ઉતાવળ કરવાની જરૂર નથી અને ભગવાન શિવના મંદિરમાં જઈ શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરજો. ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરજો, સારું રહેશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મિથુન રાશિ. કચ્છ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ સામાન્ય એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. આજે તમારા ઘરની અંદર નવા ધાર્મિક પ્રસંગો બને એવી સંભાવના છે. યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે. કદાચ વાહન વગેરે ચલાવવાનો પ્રસંગ આવે તો દૂર રહેજો. ખોટા લોકો બી તમને આજે ભટકાઈ શકે છે. પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. ખાસ કરીને સંતાનને વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં એમને રાહત મળી જશે. તમારા ગ્રહ ગોચર પ્રમાણે કેટલીક આવકના સ્ત્રોતો તમને નવા દેખાશે, પરંતુ એની પાછળ દોડવાની જરૂર નથી. કોઈક ચીટિંગ અથવા છલ કપટથી બિલકુલ સાવધાન રહેજો. આજે થોડું ઘરમાં વાદ વિવાદ પણ થઈ શકે છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો અને ખાસ કરીને ઘીનું દાન શિવ મંદિરમાં કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ કર્ક રાશિ. ઢ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને સુંદર દેખાઈ રહી છે. કામકાજ બી તમારા સારા દેખાઈ રહ્યા છે. જો કે આજે તમારી સાથે કંઈક ખોટું થઈ શકે છે. એટલે કે કાં તો તમને વ્યાપારમાં નુકસાન કોઈ કરાવે, કાં તો કોઈ તમારી છેતરપિંડી થાય એવા યોગો પણ બની રહ્યા છે. માટે આજે બહુ સાવધાનીથી કામ કરવાની જરૂર છે. બજાર વગેરેમાં કામ કરતા હો તો થોડું આજે આગળ રહેવું એટલે દૂર રહેવું જરૂરી છે. ઇન્કમ સોર્સિસ તમારા વધી રહ્યા છે, તમને એવું દેખાશે, પણ ખરેખર ખર્ચનું પ્રમાણ તમારું વધી રહ્યું છે. ખર્ચ પર કંટ્રોલ કરવાની જરૂર છે. સંતાનને લઈને જે ચિંતા હતી એ યથાવત છે. વિદેશ યાત્રાના કાર્યો તમારા સફળ થાય એવા સંકેતો દેખાય છે. શું કરશો તમે? તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો જશે. ચલો દર્શક મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિ. મોટા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નોકરી વગેરેમાં પ્રમોશન મળી શકે છે, પરંતુ તમારા જે સાથે કામ કરનારાઓ છે, સહકર્મી છે, એના થકી તમારા વિશે કંઈક વિરુદ્ધ કરવામાં આવે એવું પણ બની શકે છે. માટે સાવધાન જરૂર રહેજો. કોર્ટ કચેરીમાં તમને સફળતા મળશે અને કોઈ નાણાકીય વ્યવહારોથી બિલકુલ સાવધ રહેવું, દૂર રહેવું. પ્રેમીના સંબંધોમાં આજે સફળતા સારી મળશે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરવો. ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી સૂર્ય ભગવાનને જળ ચઢાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કન્યા રાશિ. પઠાણા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે સોર્સિસ ઓફ ઇન્કમ તો સરસ દેખાઈ રહ્યા છે. સવારથી સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું અને સુંદર દેખાય છે. જૂની બીમારીમાં તમને રાહત મળતી લાગી રહી છે. કુટુંબ અને પરિવાર સાથે થોડા તાલમેલમાં ઉણપ આવી રહી હોય એમ લાગી રહ્યું છે. ખાસ કરીને નોકરી વગેરેમાં પ્રમોશન અને સંતાન પ્રાપ્તિનો યોગ તમારો અવશ્ય બની રહ્યો છે. એટલે કોઈ પણ બાબતે ચિંતા કરવા જેવી બાબત નથી. વિદ્યાર્થીઓને એડમિશન માટે અથવા તો વિદેશ યાત્રા માટે સારો સમય, સુંદર સમય દેખાય છે. તમે તમારા પ્રયત્નો જારી રાખો. ગવર્મેન્ટ જોબ સુદ્ધા તમને મળવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે. શું કરશો તમે? તો આજે તમારે ઉતાવળ કરવાની જરૂર નથી. ચણાની દાળ, ગોળ અને હળદરનો પાવડર એ ભગવાન વિષ્ણુના મંદિરમાં દાન કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ તમારો રહેશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે તુલા રાશિ. રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાકીય પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે. ઉતાવળે આંબા પાકતા નથી એ જાણો જ છો તમે લોકો, માટે એને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે.
સ્વાસ્થ્ય એકંદરે તમારું ખૂબ સારું છે અને ખાસ કરીને પતિ પત્ની વચ્ચે મતાંતર થવાની સંભાવના દેખાય છે. પ્રેમી અને પ્રેમિકાઓ વચ્ચે સારો સમય દેખાય છે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ અને સારો છે. જમીન મકાન સંબંધી જે પ્રશ્નો છે એમાં માતા પિતા સાથે કે ભાઈઓ સાથે થોડા વાદ વિવાદ થવાની સંભાવના બની રહી છે. પણ પોતાની વાણી ઉપર કંટ્રોલ કરી અને થોડું જતું કરવાની ભાવના રાખીને તમે મીટિંગ કરો, તમારા માટે કામ સારું રહેશે. કોર્ટ કચેરીમાં વિજય તમને મળશે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને ખાસ કરીને ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ વૃશ્ચિક રાશિ. ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે. યાત્રા પ્રવાસ પણ તમે જઈ શકો છો, પરંતુ સ્વાસ્થ્યમાં થોડી નાસાજી આવે એવું દેખાય છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેધ્યાન બિલકુલ ના રહેશો. પતિ પત્ની વચ્ચે મતાંતરની સંભાવના વધી રહી છે. સંતાન અંગેની થોડી ચિંતા તમારા મનમાં અવશ્ય થઈ રહી છે. સંતાનના કેરિયરને લઈને પણ હોઈ શકે છે અને સંતાન ન પ્રાપ્ત થવાને લઈને પણ હોઈ શકે છે. ખાસ કરીને વિદેશ યાત્રા તમારા માટે સફળ થાય એવું દેખાય છે. વ્યાપારીઓનો વ્યાપાર સારો રહેશે. શું કરશો તમે? તો આજે ઉતાવળ કરવાની બિલકુલ જરૂર નથી અને કોઈના કહેવામાં આવી જે ખોટી સહીઓ કે ખોટા કોન્ટેક્ટ કરવાની પણ જરૂર નથી. શું કરશો? તો આજે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી અને ગોળનું દાન શિવ મંદિરમાં કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કુંભ રાશિ. રીટેક. ચાલો દર્શક મિત્રો, હવે આપણે જોઈશું ધનુ રાશિ. ભડ ફધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા હતી એમાં રાહત મળશે. નવો સ્વાસ્થ્ય બગડે એવી સંભાવના બી બગડી રહી છે, એટલે કે નથી. સમજી લો કે બિલકુલ નથી. કુટુંબ પરિવાર સાથેના સંબંધો સારા રહેશે. નોકરી અને વ્યાપારમાં તમને સફળતા મળે એવા સંકેતો દેખાય છે. જમીન મકાનના પ્રશ્નોને લઈને વાદ વિવાદ હજી બી યથાવત રહેશે. કોર્ટ કચેરીમાં ન પહોંચે એનું ધ્યાન તમારે રાખવું પડશે. પતિ પત્નીના પ્રેમ સંબંધોમાં સફળતા સારી મળશે. તમારા જો પ્રેમી પ્રેમિકાનો મેટર હોય તો એમાં થોડા વાદ વિવાદથી બચવાની જરૂર છે. ખાસ કરીને વિદેશ યાત્રા વગેરેમાં તમને ફાયદો થશે અને સંતાન અંગેની ચિંતામાં પણ થોડી રાહત મળશે. શું કરશો તમે? તો આજે ચણાની દાળનું દાન ભગવાન વિષ્ણુના મંદિરમાં કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ મકર રાશિ. ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાંની લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે અને ખાસ કરીને શેર બજારમાં સાચવીને કામ કરવાની જરૂર છે. જેના ઉપર વિશ્વાસ કરેલો હોય આથી વિશ્વાસઘાત થશે. ભાઈ ભાઈ વચ્ચે પણ મતભેદ થવાની સંભાવના છે. સંતાન અંગેની ચિંતા તમને સતાવશે. યાત્રા પ્રવાસ તમે કરી શકો છો, પરંતુ વાહન વગેરે ચલાવતા ધ્યાન રાખવાની જરૂર છે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો. કાળા તલના લડ્ડુ બનાવી ભગવાન વિષ્ણુના મંદિરમાં દાન કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિ. દસ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની લેવડ દેવડથી દૂર રહેવાની તમારે પણ જરૂર છે. માતા પિતા સાથેના સંબંધો તમારા ખરાબ ના થાય એનું ધ્યાન રાખવાની જરૂર છે. જમીન મકાન સંબંધી પ્રશ્નોનો સોલ્યુશન તો તમારું આવી જશે. નાણાંની લેવડ દેવડથી તમારે પણ દૂર રહેવાની જરૂર છે. શેર બજાર કે અન્ય બજારોમાં જો કામ કરતા હો તો સાચવીને કામ કરવાની પણ જરૂર છે. પ્રેમ સંબંધોમાં તમને સફળતા મળશે. લગ્ન વગેરેની વાતો પૂર્ણ થશે. શું કરશો તમે? તો કોઈ ઉતાવળ ન કરશો, ખોટી સહીઓ ન કરતા. બાકી તમારા માટે દિવસ ઉત્તમ સારો રહેશે. એક નાનકડો ઉપાય જરૂર કરજો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શિવજી પર જળાભિષેક અવશ્ય કરજો. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિ. અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાંની પ્રાપ્તિ પણ તમારી થઈ રહી છે, પરંતુ
તમને પોતાને નુકસાન થઈ રહ્યું હોય એવું લાગે છે, આપેલા પૈસા પાછા મળતા ન હોય એવા પણ સંકેતો દેખાય છે. વ્યાપારીઓએ ધ્યાન રાખીને કામ કરવાનું છે. થોડાક ધંધાની ઉણપ અથવા તો ધંધો ઓછો ચાલતો હોય એવું પણ બની શકે છે. સંતાન અંગેની ચિંતા તમને સતાવશે. પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. ખોટા ઇન્વેસ્ટમેન્ટથી દૂર રહેવાની જરૂર છે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ તમારો રહેશે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું 12 રાશિઓના જાતકોનું રાશિફળ. ચાલો હવે આપણે જોઈ લઈશું આજના ટીપ વિશે. આજે આમ તો નાતાલનો દિવસ છે. ઈસા મસીહનો જન્મદિવસ કહેવાય અને એમના માટે બધી પ્રાર્થનાઓ તો થવાની જ છે. તમે પણ પ્રાર્થના કરી લેજો. અને ખાસ કરીને જે ક્રિશ્ચિયન ભાઈઓ જોઈ રહ્યા હો પ્રોગ્રામ, તેમને તમામને અમારી ચેનલ તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. હેપી નાતાલ એમ કહી શકાય. તો ચાલો દર્શક મિત્રો, હવે જોઈ લઈએ આજના ટીપ વિશે. ઘણી વખત લોકોના પ્રશ્નો તો બહુ વખત આવતા જ હોય છે. બજારમાં કે શેર બજારમાં મને નુકસાન થાય છે. તો તમે જાણો છો શા માટે નુકસાન થાય છે? તો નુકસાન થવાની પાછળ જે કારણ છે એ ખરેખર તમારા ગ્રહો કારણ છે. બહુ બધા ટેકનિશિયનો ઊભા છે. તમે યુટ્યુબ ખોલો એટલે તમને ઢગલાબંધ લોકોના ટિપ્સ આવી જશે. તમે ખાલી એક વખત મારી જોડે જોડાઓ, તમને આટલા રૂપિયા મળી જશે, રોજના તમે 10,000 કમાઓ. અલે ભાઈ, અમે તો 10,000 કમાઈશું, પણ અમારી જોડે 5 લાખ રૂપિયા રોકવા માટે તો જોઈએ ને. અહીંયા તો માંડ સવારથી સાંજ પૂરું થતું હોય અને આપણે 5 લાખ રોકાણની વાતો કરે, પછી નુકસાન થઈ જાય એટલે જવાબ શું આપે? કંઈ વાંધો નહીં, નેક્સ્ટમાં હું તમને કવરઅપ કરાવી આપીશ. એનો અર્થ બીજા 5 લાખનું દેવું કરો. ધીમે ધીમે તમે દેવામાં સપડાઈ જાઓ છો અને તમે બહાર આવી શકતા નથી. તો મિત્રો, બહુ સ્પષ્ટ છે આપણા દર્શક મિત્રોને કે કોઈ પણ શેર બજાર કરવું હોય તો એના માટે એક ફંડામેન્ટલ હોય છે. ફંડામેન્ટલ એ છે કે તમારા જન્માક્ષર, અમે જ્યોતિષી છીએ એટલે જન્માક્ષરની જ વાત કરીશું. તમારા જન્માક્ષર પોતે બોલતા હોય છે કે ખરેખર તમે શેર બજારમાં નફો કમાશો કે નહીં કમાઓ. આ બધાને જ લગભગ ખબર છે કે 5મો ભાવ આપણો એકાએક ઇન્કમનો ભાવ કહેવાય. લગ્ન અને લગ્નેશ, પહેલી વસ્તુ છે લગ્ન. લગ્ન એટલે તમે પોતે, તમારું શરીર, અને એને બધા લાભ બારે ઘરો આપતા હોય છે. એટલે આની અંદર આપણે જોવાનું છે કે હું જ માલિક છું, બીજો કોઈ છે નહીં, અને બધા લાભ આપણને જ મળવાના છે. એટલે લગ્નેશ પહેલું તો તમારું મજબૂત હોવું જોઈએ. એ 6, 8, 12માં ઘરમાં ન હોવા જોઈએ. એ કોઈ પણ રીતે પાપ કરકરીમાં ન હોવો જોઈએ. એની તમારે તપાસ કરાવવાની. ન ફાવતું હોય તો તમે અમને પૂછી શકો છો, અમે તમને એના વિશે ગાઈડ કરીશું. ચાર્જ વગર બી ગાઈડ કરીશું. એવું જરૂરી નહીં કે ચાર્જ જ હોય, પણ એ તમારે સમજવાનું. બીજો મુદ્દો આવે છે 5મો ભાવ. 5મો ભાવ પંચમેશ, એ પણ સારી રીતે સ્થિતિમાં હોવો જોઈએ. એ પણ 6, 8, 12માં ન હોવો જોઈએ. એ પણ કોઈ રીતે મેગ્નિફિકન્સ ન હોવો જોઈએ. રાહુ કેતુથી કે પછી મંગળ શનિથી કે સૂર્યથી એ દ્રષ્ટ ન હોવો જોઈએ. તો તમારો આ ભાવ મજબૂત રહેશે. 5મો ભાવ જ તમને શેર બજારમાં નફો આપશે. પછી આવે છે તમારો બીજો ભાવ. બીજો ભાવ એટલે પૈસો કેટલો તમે રાખી શકો છો, સાચવી શકો છો, બેંક બેલેન્સ. 11મો ભાવ સોર્સિસ ઓફ ઇન્કમ, કઈ દિશાથી તમારી પાસે પૈસા આવશે. 7મો ભાવ તમારે રોજની ઇન્કમનો છે. આ તમામ ભાવોની સ્થિતિને આપણે જોવી જોઈએ. ન ફાવે તો કોઈને પૂછી લેવું. કદાચ ફી ભરવી પડે તો ફી ભરીને પૂછજો, પણ પૂછજો જરૂર. અને એ તમે પૂછી લીધા પછી તો તમે બજારની અંદર જાઓ તો તમને લાભ થશે. તમારા ગ્રહો શું સટ્ટા માટે બનેલા છે? તમારા કુંડળીની અંદર એ ગ્રહો તમને સટ્ટો આપે છે કે તમે સટ્ટામાંથી નફો કમાઓ? 5મો ભાવ તમારો મંગળ, સૂર્ય
કેતુ કે ગુરુથી દ્રષ્ટ છે અથવા ત્યાં ગુરુ મહારાજ બેઠા છે, તો એવી સ્થિતિમાં તમને શેર બજાર નફો નહીં આપે. માટે આપણે બહુ ખાસ વિચાર કરીને જ એમાં પડવું જોઈએ. એટલે પહેલાં તો ફંડામેન્ટલ અમને બધું જ આવડે છે, હું ટેકનિકલ એનાલિસિસ જાણું છું, આ જાણું છું, તે જાણું છું, બધી વાત 100% સાચી. પણ કહેવાય છે મિત્રો કે ભાગ્યમ ફલત સર્વદા ન વિદ્યા ન ચ પૌરુષમ. તમારી બુદ્ધિ, તમારી વિદ્યા, તમારું ભણતર કે તમારા માટે તમારી પાસે આવેલી આવડત કોઈ કામની નથી. આ બહુ ખુલ્લી વાત કરી રહ્યો છું. પરંતુ ભાગ્યમ ફલત સર્વ, જો ભાગ્ય છે તો તમારી આવડત બુદ્ધિ બધું સારું છે, કામ કરશે. તમારે કોઈ આવડત ના હોય તોય તમે ગયા અને એક શેર જોયું કે 5 રૂપિયાનો ભાવનો ચાલે છે, તમે બાય કરી લીધું 5000 શેર, અને તમે જોશો કે એ મહિનાની અંદર જ કદાચ શેર 10 રૂપિયા 25 રૂપિયાનો થઈ ગયો, તમે કરોડપતિ એમને એમ થઈ ગયા. એમાં કોઈ બુદ્ધિ નથી ચાલતી, ખાલી તમારું ભાગ્ય દોડ્યું. પછી લોકો કે ના એમાં તો પેલા પ્રોમોટર આવ્યા કે ફલાડું, એ બધી વાતો છોડ દો. પણ જો તમારું ભાગ્ય હશે તો તમે કમાશો, ભાગ્ય નહીં હોય તમે નહીં કમાઓ. આપણે નેક્સ્ટ ટાઈમમાં બતાવીશું કે જો કદાચ ભાગ્યમાં નથી તો આપણે ભાગ્યને કેવી રીતે કરી શકીએ. તો ભાગ્ય હું મેંટી શકહીં ત્રિપુરારી, ભગવાન શિવની તાકાત છે મિત્રો, એ તમારા ભાગ્યને પણ પરિવર્તિત કરી શકે છે. માટે ભગવાન શિવની આરાધના, પૂજા કેવી રીતે કરશો એ અંગે પણ આપણે ચર્ચા કરીશું. આપશો મને ઇજાજત, મળીશું આવતીકાલે નવા વિષય સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.